વિદ્યાનગરમાં વ્યાજખોરના ત્રાસથી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો, જે બાબતે ભોગ બનનાર પરિવાર દ્વારા વિદ્યાનગર પોલીસને માથાભારે વ્યાજખોર રાજુભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વિદ્યાનગર પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને ભોગ બનનાર પરિવારને સમાધાન કરી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરવાના પણ આક્ષેપ થયા છે, જેથી સામાજિક સંગઠન યુવા ક્ષત્રિય સેના આણંદ અને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદ્દેદાર વિજયરાજસિંહ પરમાર, વિક્રમરાજ, વિરેન્દ્રસિંહ ચાવડા, હિતેશસિંહ પરમાર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કઈ બાબતને લઈને આવેદનપત્ર આપ્યું, શું માંગણી છે? આજે આવેદનપત્ર આપવાનું એવું અમારું માગણી છે કે અમે ડીએસપી સાહેબને અમારી રજૂઆત કરવા આવેલ છે કે વિદ્યાનગર ખાતે રહેતા રાહુલસિંહ પરમાર, જેઓએ રાજુભાઈ ભરવાડ સાથે વિદ્યાનગરમાં જેઓ રહે છે, તેમની પાસેથી વ્યાજે નાણાં લીધેલ, એ નાણાં ચૂકવી ગયા પછી પણ રાજુભાઈ ભરવાડ વારંવાર રાહુલસિંહ પરમારના ઘરે જઈ તેઓની સાથે પઠાણી ઉઘરાણી કરી, વારંવાર ધમકીઓ આપી, તેઓને ડરાવી, તેઓની પાસેથી વધારાના પેનલ્ટી કરીને નાણાં પડાવતા હતા, તેઓની પત્ની સાથે ગમે તેમ વર્તન કરતા હતા, તેઓનું અપમાન કરતા હતા। રાહુલસિંહને લાગી આવતા તેઓએ પોતાનો જીવ પોતે આત્મહત્યા માટે પ્રેરાયા, દુષ્કર્મ થયું અને કરમસદ મેડિકલની અંદર તેઓને અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। તે બાબતની ફરિયાદ કાયદેસરની એફઆઈઆર ના નોંધતા એસપી સાહેબને અમે આજરોજ રજૂઆત કરેલી છે અને તેમાં એફઆઈઆર કરે એવું અમે તેઓને વિનંતી કરેલ છે અને આ એફઆઈઆર નહીં કરે તો સમગ્ર આણંદ જિલ્લાના ક્ષત્રિયો ગાંધી જીતા માર્ગે આંદોલન કરશે અને ઉપવાસ આંદોલન કરશે એવી તેમને રજૂઆત કરેલ છે।